તો બાળકો રમતા રમતા સહજતાથી ઉચકી લે એ પ્રમાણે ભગવાને ગોવર્ધન એક જ આંગળીની અંદર ઉચકી લીધો. બોલો શ્રી ગોવર્ધન. ભગવાને એક દિવસ નહીં, બે દિવસ નહીં, 3 દિવસ નહીં, પણ 7 દિવસ ગોવર્ધનને ઉચક્યો. ભગવાને કહ્યું કે મને બહુ થાક લાગ્યો છે, તમે ટેકો આપો. તો દરેકે પોતપોતાની લાકડીઓથી આમ ટેકો આપતા હતા, પણ બધા પાછા વોડીઓની અંદર, અવાર વૃદ્ધની અંદર અભિમાન આવી ગયું. ભગવાનને એમ કહ્યું કે આ અભિમાન, મારા ભક્તોને અભિમાન આવે એ મને પોસાય નહીં. એટલે ભગવાને થોડો ગોવર્ધન આમ નીચો કર્યો, ત્યાં બધા ફરીથી પાછા શરણે આવી ગયા. બહુ મોટી કથા. ભગવાને ફરીથી અબાલ વૃદ્ધ ઉપર કૃપા કરી છે અને 7 દિવસ સુધી ગોવર્ધનને, ગોવર્ધનનો અર્થ થાય છે ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે વધવું. ગોવર્ધન એટલે એ આપણું શરીર છે. ભગવાન આપણા આ શરીરને 7 દિવસ ટકાવે છે. આ શરીરથી ગોવર્ધન, એની અંદર રહેલી જે ઇન્દ્રિયો છે તેનું વર્ધન કરે છે. એની ઉપર આપણે સંયમ રાખવો જોઈએ. જો ઇન્દ્રિય પર જો આપણે સંયમ ન રાખીએ તો ફરીથી આ ગોવર્ધન આપણને ભગવાન આપતા નથી.